નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે 11.2 ના બીજા દાખલાનો અભ્યાસ કરવાનો છે. રકમ આપી છે આપણને એક ટેલિવિઝન ગેમ શોમાં પુરસ્કારની રકમ 1 લાખ રૂપિયા દરેક વિજેતાઓને સરખા ભાગે વહેંચવામાં આવે છે. બરાબર, ચાલો કેટલા લાખ રૂપિયા છે? 1 લાખ રૂપિયા દરેક વિજેતાને સરખા ભાગમાં વહેંચવામાં આવે છે. જો 2 વિજેતા હોય તો 50-50 મળશે, બરાબર. 4 હોય તો 25-25 હજાર મળશે. તો એવી રીતે સરખા પ્રમાણમાં વહેંચવામાં આવે છે, સરખા ભાગમાં. તો નીચે દર્શાવેલ કોષ્ટકને પૂર્ણ કરો અને જણાવો કે કોઈ એક વ્યક્તિગત વિજેતાને મળેલી પુરસ્કારની રકમ કુલ વિજેતાઓની સંખ્યાના સમપ્રમાણમાં છે કે વ્યસ્ત પ્રમાણમાં છે. તો જુઓ, વિજેતાની સંખ્યા 1 હોય, કુલ રકમ કેટલી છે? 1 લાખ. તો બધા એને મળશે 1 લાખ પૂરા. જો 2 વિજેતા છે, સરખા ભાગ પડાય તો 50 પહેલાં ને 50 પહેલાં ને. જો 4 વિજેતા હોય તો કેટલા આપણે આપશું? 25-25 આપશું, બરાબર. તો આ પ્રમાણ સમપ્રમાણમાં છે કે વ્યસ્ત પ્રમાણમાં? તો જો વિજેતાની સંખ્યા વધે છે, અહીં આપણે જોઈ શકીએ છીએ કે અહીં વિજેતાની સંખ્યામાં વધારો થતા કુલ ભાગે આવતી રકમમાં ઘટાડો થાય છે. માટે શું પૂછ્યું છે? પુરસ્કારની રકમ કુલ વિજેતાઓની સંખ્યાના કયા છે? તો માટે વ્યસ્ત પ્રમાણ જોવા મળે છે, બરાબર. આનામાં શું છે? વ્યસ્ત પ્રમાણ જોવા મળે છે. ચાલો, ત્યારબાદ આપણને આ જે કોઠો છે પૂર્ણ કરવા માટે કીધો છે. જો આટલું લખી લો, ત્યારબાદ આપણે કોઠો પૂર્ણ કરીએ. ચાલો, તો હવે આપણે શું કરીશું? જુઓ, આપણે અહીંયા આને x1 આજે આપ્યું છે, આને આપણે x1, આને x2, આ x3, x4, x5, x6 અને x7 ધારી લો. તો આ કેટલું થશે? y1, y2, y3, y4, y5, y6 એન્ડ y7, બરાબર. અને અહીં વ્યસ્ત પ્રમાણમાં છે એટલા માટે આપણે આવું લખી શકીએ: x1 ગુણ્યા y1 બરાબર x2 ગુણ્યા y2 બરાબર x3 ગુણ્યા y3, બરાબર. તો આવી રીતે આપણે લખી શકીએ છીએ. કારણ શું છે? બધું કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે એટલા માટે. ચાલો, હવે જુઓ, આપણે શું શોધવાનું છે? y3 4 આપ્યું છે, x3 આપણે શોધવું છે. તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. જો x1 ગુણ્યા y1 બરાબર આપણે શું શોધવું છે? x3. તો લખવાનું x3 ગુણ્યા y3. ચાલો કિંમત મૂકીએ. x1 કેટલું છે? x1 1 લાખ છે, ગુણ્યા ચાલો y1 કેટલું છે? 1 છે, બરાબર અહીંયા શું? x1 y1 બરાબર x3 y3. ચાલો, તો x3 કેટલું છે? x3 આપણે શોધવાનું છે, x3. અને y3 કેટલું આપ્યું છે આપણને? 4 આપેલું છે. તો માટે આપણે શું કરવાનું છે? જુઓ, x3 ને સૂત્રનો કરતા બનાવી દેવાનો. તો કેટલા થશે? આ 1 લાખ ગુણ્યા આ 1 એમનું એમ, અને આ 4 કયા આવશે? અહીંયા ભાગાકારમાં. 4 ગુણ્યા 25 કેટલા થાય? 100 થશે. ચાલો, અને આ પાછળ 3 0 અને 25,000 ગુણ્યા કેટલા થાય? 25,000. તો આ જવાબ મળી ગયો આપણને. કેટલો આવશે? 25,000. રેડી? એ જવાબ કેટલો આવશે? 25,000 આવશે. અહીંયા તમારે લખી દેવાના છે. 4 નીચે કેટલા આવશે? 25,000 આવશે. રેડી? ચાલો, તો હવે એના પછી શું શોધવાનું છે? જુઓ, હવે આપણે શું કરીશું? અહીંયા લખીશું x4 બરાબર 1 લાખ ગુણ્યા 1 એના છેદમાં શું આવશે? અહીંયા ચાલો y4 કેટલું છે? 5 છે, તો એ 4 ની જગ્યા પર 5 આવશે. તો એવી રીતે આપણને તૈયાર સૂત્રનો ઉપયોગ કરવાનો છે. ચાલો, હવે આપણે શું શોધવાનું છે? x3 પછી શું આવે? x4. તો x4 બરાબર 1 લાખ ગુણ્યા 1 અપોન અહીંયા y5 કેટલું છે? ચાલો 5 છે. કેટલું છે? 5 છે. ચાલો, એના પછી આપણે શું શોધવાનું છે? x5
5 તો 1 લાખ ગુણ્યા 1 ના છેદમાં ચાલો y5 કેટલું છે y5 8 છે તો અહીંયા લખશું આપણે 8 ત્યારબાદ x6 બરોબર કેટલું થશે 1 લાખ ગુણ્યા 1 ના છેદમાં y6 કેટલું છે 10 તો અહીંયા લખી દેવાનું 10 ત્યારબાદ x7 બરોબર કેટલું થશે 1 લાખ ગુણ્યા 1 ના છેદમાં y7 તો 20 છે y7 તો 20 ચાલો સાદુરૂપ હવે આપીએ એટલે આપણને જવાબ મળી જશે આ પહેલો જવાબ છે કેટલું મળ્યું આપણને x3 25,000 તો આ લખી દેવાનું છે કોઠાની અંદર ચાલો તો 5 દુ કેટલી થઈ ભાઈ 10 થાય અને 4 0 1 2 3 અને 4 0 તો આ જવાબ કેટલો થઈ ગયો 20,000 આવી ગયો આપણું x4 ત્યારબાદ ચાલો શું છે તો છેદમાં 8 છે ચાલો તો આપણે શું કરીશું અહીં 1 લાખ અને 8 તો 8 એકા 8 કેટલા બચે 2 ઉપર ત્યાં 4 0 ઉતારો 1 2 3 અને 4 0 ચાલો 8 દુ કેટલી થશે ભાઈ 16 થશે 4 વધે અહીંયા અને ઉપરથી 3 0 ઉતાર લો 1 2 અને 3 0 રેડી અને 8 પંચા કેટલા થાય ભાઈ 40 થાય હે ને 8 પંચા 40 અને પાછળ 2 0 ચાલો તો 12,500 જવાબ આવશે કેટલો આવશે 12,500 તો આનો જવાબ લખી દઈએ આપણે 12,500 રેડી આ મળી ગયું આપણને x5 હવે x6 ચાલો 10 એકા 10 અને આ 1 2 3 અને 4 0 એટલે કેટલા થશે અહીંયા 10,000 પૂરા તો આ મળી ગયું x6 હવે x7 બરાબર તો આ 0 એક નીકાળી દઈએ રેડી અને 2 ગુણ્યા 10 કેટલા થાય ભાઈ સોરી ચાલો તો અહીં જુઓ 10 દુ 20 થઈ જશે રેડી હવે ઉપર કેટલા બચ્યા છે જો 1 2 3 અને 4 0 છે ઉપર આવું છે 1 2 3 અને 4 0 અને છેદમાં 2 તો 2 પંચા શું કરી દેવાના આપણે 10 એટલે આ કેટલો જવાબ આવી ગયો 5,000 આ કેટલો જવાબ આવી ગયો 5,000 જો આ બધું વ્યસ્ત પ્રમાણમાં છે એટલે ઘટાડો થાય છે આપણને x3 25,000 મળ્યું x4 20,000 મળ્યું પછી 12,500 થઈ ગયા પછી 10,000 થઈ ગયા અને પછી 5,000 થઈ ગયા કારણ કે વ્યસ્ત પ્રમાણમાં છે એટલે વિજેતાની સંખ્યા ઘટશે વિજેતાની સંખ્યા વધશે તો જે ઇનામની રકમ છે એ ભાગે આવતી શું ભાઈ એનામાં બી ઘટાડો જોવા મળશે ઓકે વિડીયો પોઝ કરીને લખી દો અને જે જવાબ મળ્યા છે આપણે આવું કોષ્ટક બનાવી અને આના અંદર લખી દેવાના છે જવાબો ઓકે વિદ્યાર્થી મિત્રો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ